સુરતના માંડવી તાલુકાના વિસડાલિયા ગામે વન રાજ્યમંત્રી અને આદિજાતિ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વન સેતુ ચેતના યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આદિવાસી સમાજમાં નવી ચેતનાનો સંચાર કરવા માટે વન સેતુ ચેતના યાત્રા શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં તારીખ 18 થી પ્રારંભ થયેલ વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે। ત્યારે યાત્રા તેના બીજા દિવસે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વિસડાલિયા ગામે પહોંચી હતી, જ્યાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ સહિત ઉપસ્થિત રહ્યા હતા। આદિકાળથી વન સંરક્ષણ કરતા આવેલા આદિજાતિ સમાજ અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે સમન્વય કેળવી સેતુ સ્થાપી શકાય તે માટે ઉમરગામથી અંબાજી સુધી 13 જિલ્લા અને 51 તાલુકામાંથી આ યાત્રા પસાર થશે। છેલ્લા 2 વર્ષમાં સુરત જિલ્લામાં 2100 હેક્ટર વિસ્તારમાં વાંસ સુધાર કામગીરી થકી ₹85 લાખની આવક મેળવી છે। કોઈપણ સમાજે વિકાસની નવી ઊંચાઈઓ આંબી હશે તો શિક્ષણ વગર શક્ય નથી, માટે આદિવાસી સમાજના પણ શિક્ષણ પ્રત્યે લોકો જાગૃત બને તે સમયની માંગ છે, તેમ કહી આદિવાસી સમાજના બાળકો ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ બને એ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે લાભ લેવા અનુરોધ કરાયો હતો। માંડવી ખાતે યોજાયેલા વન સેતુ ચેતના યાત્રાના કાર્યક્રમ દરમિયાન જિલ્લાના 350 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। 15 આદિજાતિ જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો તેની મૂલ્યવર્ધિત બનાવટોનું વેચાણ કરી શકે તે માટે ખેડૂતોને દુકાનોની ફાળવણી વિનામૂલ્યે કરવામાં આવશે, જેની શરૂઆત સુરતથી કરવામાં આવશે। ડુમ્મસ બીચ ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા બાદ 15 આદિજાતિ જિલ્લા પૈકી તમામ જિલ્લાઓને 3 લેખે 45 દુકાનો વિનામૂલ્યે આપવામાં આવશે। આ વન ચેતના સેતુ યાત્રા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મારા ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના પ્રણેતા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના સાનિધ્યમાં ઉનાઈ માતાના મંદિરથી આ યાત્રાનું સન્માન અને પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ યાત્રા 5 દિવસ ચાલશે અને 5મા દિવસે અંબાજી માતાની જે મહાશક્તિ છે ત્યાં પૂર્ણાહુતિ થશે। અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વન ચેતુ સેવા ચેતના, એટલે કે વનમાં રહેતા વર્ષોથી રાહ જોતા આદિમ જૂથ, જે રીતે મા સીતા અને રામ અલગ પડ્યા હતા ને એમને એક કરવાનું કામ હનુમાનજીએ કરેલું, તેવી જ રીતે વનમાં રહેતા આદિમ જૂથ કોલચા, કોટવાડિયા, પઢાર, કાથુડી, સિંધી જ્ઞાતિના લોકોને વન ચેતનાથી સેતુ યોજના સુધી જોડીને એને વિકાસ કઈ રીતે થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે માતબર રકમનું પેકેજ આપ્યું અને 24 કરોડનું એ પેકેજ છે ને તેના કારણથી આદિમ જૂથના જે લોકો છે એ હવે અન્ય હરોળમાં એ ઊંચા આવશે અને તમામ એક ક્ષેત્રમાં આગળ વધે એવી યોજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લઈને આવ્યા છે। અને જે રીતે રામાયણમાં સીતા માતા કે પછી સબરી માતાનું સ્થાન હતું, તેવી જ રીતે આ યુગની અંદર હવે 536 વર્ષ પછી ફરી પાછો એક નવો યુગ રામનો શરૂ થયો છે, એ કહેતા મને અતિ આનંદ અને ગૌરવ અનુભવું છું। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, માંડવી।